ગાંધીધામ એસઓજીની ટીમે ચોક્કસ બાતમીના આધારે મીઠી રોહર પાસે આવેલ જય શ્રી કૃષ્ણ હોટલમાંથી પોસ્ટ ડોડાના જથ્થા સાથે 2 આરોપીને પકડી પાડ્યા. તારીખ 15/2/2026ના રોજ પૂર્વ કચ્છ એસઓજી પોલીસની ટીમે બાતમીના આધારે ગાંધીધામ મીઠી રોહર પાસે આવેલ જય શ્રી કૃષ્ણ હોટલમાં દરોડો પાડ્યો હતો. આ તપાસ દરમિયાન હોટલ સંચાલકો પાસેથી 1.193 કિલોગ્રામ પ્રતિબંધિત માદક પદાર્થનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે રાજસ્થાનના બાડમેરના વતની બાલારામ ભુરારામ ચૌધરી અને ચીમારામ નારાયણારામ ચૌધરીની ધરપકડ કરી છે. પકડાયેલા આરોપીઓ પૈકી બાલારામ ચૌધરી અગાઉ પણ એનડીપીએસના ગુનામાં સંડોવાયેલા હોવાનું પોલીસે જણાવ્યું છે. પોલીસે માદક પદાર્થ, મોબાઈલ અને અન્ય દસ્તાવેજો મળી કુલ 32,895નો મુદ્દામાલ જપ્ત કરી આગળની કાર્યવાહી માટે ગાંધીધામ એ ડિવિઝન પોલીસને સોંપ્યા છે. આ કામગીરી ડીડી ઝાલા, પોલીસ ઇન્સ્પેક્ટર એસઓજી તથા એસઓજી સ્ટાફ દ્વારા કરવામાં આવેલ હતી.